પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। આઈસીડીએસ સંજેલીના સીડીપીઓની લાલિયાવાડી બેદરકારી સામે આવતા તાલુકા પંચાયત ખાતે રજૂઆત કરાઈ। સંજેલી તાલુકામાં ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ યોજના હેઠળ કાર્યરત આંગણવાડી કેન્દ્રોમાં સીડીપીઓની બેદરકારી સામે સ્થાનિક લોકોને સમાજસેવી સંસ્થાઓએ ગંભીર આક્ષેપો કર્યા છે। આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને પૂરતું પોષણ, શિક્ષણ અને આરોગ્ય સેવાઓ મળતી નથી તેમજ કેન્દ્રોની કામગીરીમાં ગંભીર અનિયમિતતાઓ જોવા મળી રહી છે। આ મુદ્દાને લઈને સંજેલી તાલુકા પંચાયત ખાતે રજૂઆત કરવામાં આવી છે, જેમાં સીડીપીઓની જવાબદારી નિષ્ફળ રહી હોવાનું જણાવાયું છે। આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને આપવામાં આવતી પોષણ સામગ્રીની ગુણવત્તા અંગે પણ પ્રશ્નો ઉઠ્યા છે। કેટલાક કેન્દ્રોમાં જૂના અને નીચી ગુણવત્તાવાળા યુનિફોર્મ્સ આપવામાં આવ્યા હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું છે। આ અંગે કલેક્ટરે સીડીપીઓને 7 દિવસની અંદર યોગ્ય યુનિફોર્મ્સ વ્યવસ્થા કરવા આદેશ આપ્યો છે અને જો આમાં નિષ્ફળતા રહેશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે। આ પ્રકારની બેદરકારીના કેસો અન્ય રાજ્યોમાં પણ સામે આવ્યા છે। ઉદાહરણ તરીકે ઓડિશામાં એક સીડીપીઓને 7 મહિનાની ગર્ભવતી કર્મચારીને રજા ન આપવાના કારણે તેના પદ પરથી હટાવવામાં આવ્યો હતો। આ ઘટનાની સીડીપીઓની બેદરકારી અને માનવતા વિરુદ્ધના વર્તનનું ઉદાહરણ છે। આ તમામ ઘટનાઓ દર્શાવે છે કે આઈસીડીએસ યોજના હેઠળ કાર્યરત અધિકારીઓની બેદરકારી અને અનિયમિતતાઓ બાળકોના વિકાસ અને કલ્યાણ માટે ગંભીર ખતરો ઊભો કરે છે। આથી સરકાર અને સંબંધિત વિભાગોએ સીડીપીઓ અને અન્ય જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરીને આંગણવાડી કેન્દ્રોની કામગીરીમાં સુધારો લાવવો જરૂરી છે। ગઈકાલે દેશના પ્રધાનમંત્રી દાહોદ જિલ્લાની મુલાકાતે હતા, ત્યારે સંજેલી તાલુકાના લગભગ 137 જેટલી આંગણવાડી કેન્દ્રો ગઈકાલે બંધ હતા। શા માટે બંધ હતા? સરકાર તરફથી કોઈ એવો પરિપત્ર કરવામાં આવ્યો હતો? એવો કોઈ પણ પ્રકારનો પરિપત્ર ન કર્યો હોવા છતાં પણ ગઈકાલે સંજેલી તાલુકાની લગભગ 137 જેટલી આંગણવાડી કેન્દ્રોની અંદર ખંભાથી તાળા લટકેલા હતા। બાળકો સવારથી આવીને લગભગ બપોરના 2 વાગ્યા સુધી દરેક આંગણવાડી કેન્દ્રો પર બેઠા હતા અને ભૂખ્યા એવા ને એવા બાળકો ગઈકાલે પાછા ગયા છે। એટલે આજે અમે સંજેલી તાલુકા વિકાસ અધિકારી મારફતે એક આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે આ બાબતની ખુલાસો કરવામાં આવે। આજથી લગભગ 2 મહિના પહેલા આઈસીડીએસનો જિલ્લા કક્ષાનો પ્રોગ્રામ વાંસિયા મંદિર ખાતે રાખવામાં આવેલો હતો। તે દિવસે પણ સંજેલી તાલુકાની લગભગ તમામ આંગણવાડી કેન્દ્રો બંધ હતા। એટલે આજે અમે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે। આપનું નામ? જય સંગાડા।